હવે થશે ઉજાગર। નમસ્કાર દર્શક મિત્રો, ઉજાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। ઉના તાલુકાના ખાપડ ગામે 2 પીએસઆઈ, 2 એએસઆઈ, 2 હેડ કોન્સ્ટેબલના પોલીસ કાફલા સાથે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। 2 દિવસ સાથે 5 જેસીબી સહિત ત્રીજા દિવસે પણ ગામતળમાં ડિમોલેશન યથાવત। દબાણકારોના ઘરે પાવર કાપી મીટર ઉતારી લેવામાં આવ્યા। આવી કાળઝાળ ગરમીમાં લોકોને જીવવું મુશ્કેલ બન્યું। ઘરમાં લાઇટ નથી તો કેવી રીતે રહેવું? નાના બાળકો અથવા કોઈ દર્દી હોય તો લાઇટ વગર શું કરવું? ઉના તાલુકાના ખાપડ ગામે હાલ ત્રીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી ચાલુ છે, ત્યારે તંત્ર દ્વારા 5 જેસીબી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવામાં આવશે। ઉના મામલતદાર, તાલુકા પંચાયત, પીજીવીસીએલ સ્ટાફ અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળ પર હાજર રહ્યો। ગામતળમાં બનાવાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાલ શરૂ। કમલેશ બેલ સાથે હર્ષદ વાઢેર, ઉજાગર ન્યૂઝ, ઉના।